નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMS પરીક્ષાનો જે રિઝલ્ટ અને જે કટ ઓફ છે તે જાહેર થઈ ગયું છે। કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે, તેમજ રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ વિડીયોને તમે લાઇક પણ કરી દેજો। બીજું એ કે આ વિડીયો છે તમે લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। અને હા, આપણું એક વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, ટેલિગ્રામ ચેનલ પણ છે, હજુ સુધી જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। તો આજનો વિડીયો શરૂ કરી છે। તો તમે જાતે તમારા મોબાઈલમાં NMS પરીક્ષાનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો તો હું તમને તે અહીંયા જણાવું છું। તો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે, અથવા ક્રોમ બ્રાઉઝર જે પણ હોય તેમાં જઈને તમારે અહીંયા જે સર્ચ છે તે કરવાનું છે। સર્ચમાં તમારે લખવાનું છે SEB એક્ઝામ આ ટાઈપ લખવાનું છે। એટલું લખશો એટલે અહીંયા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે તે ખુલીને આવી જશે। સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જે SEB એક્ઝામ જે વેબસાઇટ છે તે ઓપન થશે। તો અહીંયા તમે જોઈ શકો છો જે વેબસાઇટ ઓપન થઈ ગઈ છે। હવે તમારે જો રિઝલ્ટ ચેક કરવું હોય તો તમારે શું કરવાનું છે? રિઝલ્ટ ચેક કરવા માટે તમારે અહીંયા તમારે જે મોબાઈલની સ્ક્રીન પર તમને જોવા મળે છે 3 લાઇન, તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। 3 લાઇન પર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે લાસ્ટને અંદર, અહીંયા પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કર્યું એટલે આ પ્રકારનું ખુલીને આવી ગયું છે। હવે અહીંયા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર સ્ટાન્ડર્ડ 8 એવું લખેલું છે। તમારે અહીંયા તમને રાઉન્ડ દેખાય છે તે રાઉન્ડ પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે: સીટ નંબર, ચાઇલ્ડ આધાર, UID નંબર 18 આંકડાનો અને ડેટ ઓફ બર્થ। હવે તમારે રિઝલ્ટ ચેક કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો શું લખેલું છે કે તમારું પરિણામ મેળવવા માટે તમારો સીટ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો। તમારા જોડે જો હોલ ટિકિટ અને હોલ ટિકિટના અંદર સીટ નંબર હોય તે સીટ નંબર, અહીંયા તમારે જે સીટ નંબર હોય છે તે સીટ નંબર અહીંયા ફિલ કરવાનો છે, અને અહીંયા તમારે ડેટ ઓફ બર્થ ફિલ કરવાની રહેશે। ત્યાર પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। જો તમારી જોડે સીટ નંબર નથી અને તમારી જોડે 18 આંકડાનો આધાર ડાયસ નંબર છે, 18 આંકડાનો જે UID નંબર છે તે હોય તો તમારે અહીંયા UID નંબર છે, અહીંયા UID નંબર નાખવાનો છે, અહીંયા UID નંબર એન્ટર કરવાનો છે, અને અહીંયા ડેટ ઓફ બર્થ તમારી નાખવાની છે। તો આટલું એન્ટર કર્યા પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, અને PDF સ્વરૂપે તમારું રિઝલ્ટ છે તે જનરેટ થઈને આવી જશે અને તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો। હવે જે કટ ઓફ છે અથવા જે કેટલા વિદ્યાર્થીનો સમાવેશ થશે મેરિટ લિસ્ટમાં તે પણ આપણે હું અહીંયા જણાવું છું। તો એ તમારે જોવા માટે તમારે શું કરવાનું છે? પાછું આપણે હોમ પેજ પર આવી જવાનું છે। હોમ પેજ પર આવશો એટલે થોડું લોડિંગ લેશે। તો અહીંયા તમે જોઈ શકો છો ફરી આપણે એ જ પહેલા પેજ પર આવી ગયા છે। હવે અહીંયા તમને એક બીજા નંબરમાં ઓપ્શન જોવા મળશે, અહીંયા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2024-25નું પરિણામનું જે જાહેરનામું છે, એટલે કે પરિણામનું જે PDF છે, પરિણામનું જે જાહેરનામું તે અહીંયા તમને જોવા મળશે। તમારે અહીંયા ફોર રિઝલ્ટ ક્લિક હર અહીંયા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે જે PDF છે એક ઓપન થશે, તેમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે, કેટલા માર્ક્સ છે, અને કેટલા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે તે આંકડો પણ અહીંયા જોવાના છીએ। તો એ PDF અહીંયા થોડી લોડિંગ લે છે। તો એ PDF તમારે ઓપન કરવા માટે તમારે જે લખેલું છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એ ઓપ્શનમાં ક્લિક કરીને તમે PDF ઓપન કરી લેશો। મારે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે। તો અહીંયા તમે જોઈ શકો છો, હું તમને અહીંયા બતાવું છું કે જે PDF છે તે ઓપન થઈને આવી ગઈ છે। તો પરિપત્ર છે તારીખ 2/4/2025નો। હવે તમને ખ્યાલ જ છે કે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે, તેમાં રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું, અને જે આ જે PDF છે તે PDFમાં તમને હું કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, કેટલા વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે, ટોટલ આંકડો કેટલો છે તે પણ હું જણાવવાનો છું। તો એ તમે જોઈ શકો છો કે પરીક્ષાના પરિણામની વિગત અહીંયા તમને જોવા મળે છે। હવે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 162 થી 180 માર્ક્સ લાવનાર ટોટલ 13 સ્ટુડન્ટ જ છે મિત્રો। 12 સ્કૂલના 13 વિદ્યાર્થીઓ, એટલે કે એક સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ છે, અને 12 સ્કૂલો છે એમાંથી 13 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 162 થી 180 વચ્ચે માર્ક્સ લાવ્યા છે, એટલે કે 90% ઉપર તેમને લાવ્યા છે।
288 સ્કૂલના જે 409 સ્ટુડન્ટ છે, 409 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 144થી 180 માર્ક્સ વચ્ચે લાવ્યા છે, એમને 80% લાવ્યા છે, 80% ઉપર લાવ્યા છે. ત્યાર પછી એ તમે જોઈ શકો છો 2904 વિદ્યાર્થીઓ એવા પણ છે જેમને 126થી 180 વચ્ચે માર્ક્સ લાવ્યા છે, અને જે 2904 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી 60% ઉપર લાવ્યા હોય, એટલે કે 108 અને 180 વચ્ચે માર્ક્સ લાવ્યા હોય તેવા ટોટલ અહીંયા તમે જોઈ શકો છો 12076 વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી એ તમે જોઈ શકો છો 90થી 180 વચ્ચે માર્ક્સ લાવ્યા એવા 33000 વિદ્યાર્થીઓ છે, અને 72થી 180 માર્ક્સ લાવ્યા હોય, એટલે કે 40% ઉપર તેવા 99573 વિદ્યાર્થીઓ છે મિત્રો. તો મિત્રો હવે આ ટોટલ આટલી સંખ્યા ઘણી કહેવાય. હવે આટલામાંથી કેટલા વિદ્યાર્થીઓ મેરિટ સ્કોલરશીપમાં સમાવેશ થશે, તો એ તમે જોઈ શકો છો કે 5097 વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓ છે ઉપરોક્ત તેમાંથી 5097 વિદ્યાર્થીઓનો જ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે. તો આપણે એક અલગથી વિડીયો બનાવીશું કે કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં ચોક્કસ શ્યોર, એટલે કે 100% તેમનો સમાવેશ થશે જ. તેનો વિડીયો આપણે અલગથી બનાવીશું કે આ વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ ચોક્કસથી થશે. એવા 5097 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર પણ કરજો. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય રજૂ કરજો, હું તેનો ચોક્કસથી જવાબ આપીશ. જો વિડીયો લાઈક કરજો, આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.